નમસ્કાર મારા વાલા વિદ્યાર્થીઓ. આજે આપણે એમ્પ્લોયબિલિટી સ્કિલ સબ્જેક્ટની અંદર અંગ્રેજી ગ્રામરના સાદા ભૂતકાળ સમજીએ. સાદો ભૂતકાળ એટલે જે ક્રિયા અથવા ઘટના વીતી ગઈ હોય, પૂર્ણ થઈ ગઈ હોય, તેને દર્શાવનારી વાક્ય રચના સાદા ભૂતકાળની કહેવાય છે. હવે એની અંદર આ બીબુ તમે યાદ રાખો કે જ્યાં બી સાદું ભૂતકાળ હોય છે ત્યાં ક્રિયાપદનું બીજું રૂપ અથવા ભૂતકાળનું રૂપ વપરાય છે. હવે આને વધારે ડિટેલમાં સમજીએ. ક્રિયાપદના મૂળ 3 રૂપ હોય છે. પ્રથમ એનું મૂળ રૂપ, બીજું એનું ભૂતકાળનું રૂપ અને ત્રીજું એનું ભૂતકૃદંત. તો ઉદાહરણ તરીકે મેં કેરી ખાધી. આઈ એટ અ મેંગો. હવે ખાધી એને આપણે 3 રૂપમાં જોઈએ. પ્રથમ મૂળ રૂપ એટલે ખાધી એટલે ટુ ઈટ. ભૂતકાળનું રૂપ એટ ATE અને ભૂતકૃદંતનું ઈટન EATEN. તો આ 3 રૂપ હોય છે જેમાં આપણે સાદા ભૂતકાળની અંદર ક્રિયાપદનું બીજું રૂપ એટલે કે ભૂતકાળનું રૂપ મૂકીએ છીએ. ઉદાહરણ તરીકે તેણે પત્ર લખ્યો. તો હી રોટ અ લેટર. રાજાએ સિંહને મારી નાખ્યો. The king killed a lion. ઠીક છે. તો આની અંદર આપણે જોયું કે સાદા ભૂતકાળમાં જે ક્રિયાપદ છે એનું બીજું રૂપ એટલે ભૂતકાળનું રૂપ મૂકીએ છીએ. મેં તમને સાદો વર્તમાન કાળ ભણાવ્યો. આઈ ટોટ. ટીચનું શું થશે? ટોટ. આઈ ટોટ યુ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. મેં તમને અંગ્રેજી શીખવાડ્યું. તો શું થશે? આઈ ટોટ યુ ઇંગ્લિશ. ટીચનું શું થઈ જશે? ટોટ. અમે અંગ્રેજી ભણ્યા. વી લર્ન શું થઈ જશે? લર્ન્ટ. વી લર્ન્ટ ઇંગ્લિશ. હવે વધારે ડિટેલમાં સમજીએ. સાદો વર્તમાનકાળ અને સાદો ભૂતકાળ બંનેમાં કેવો ફરક હોય છે. ઉદાહરણ તરીકે નોકર ચપ્પા વડે ફળ કાપે છે. ધ સર્વન્ટ કટ્સ ફ્રૂટ વિથ નાઇફ. નોકરે ચપ્પા વડે ફળ કાપ્યું. ધ સર્વન્ટ કટ ધ ફ્રૂટ. ઠીક છે. સાદા વર્તમાન કાળમાં શું થયું? એસ લાગ્યો. અને સાદા ભૂતકાળમાં શું થયું? ભૂતકાળનું રૂપ એટલે કટનું કટ જ થાય છે. ફરીથી વિદ્યાર્થી ચોપડી મૂકે છે. સાદો વર્તમાન કાળ. ધ સ્ટુડન્ટ પુટ્સ અ બુક. ઠીક છે. હવે સાદો ભૂતકાળ જોઈએ. વિદ્યાર્થીએ ચોપડી મૂકી. ધ સ્ટુડન્ટ પુટ અ બુક. બીજું ઉદાહરણ જોઈએ. સાદા વર્તમાન કાળનું. તે કેળું ખાય છે. હી ઇટ્સ અ બનાના. અને સાદા ભૂતકાળમાં તેણે કેળું ખાધું. હી એટ અ બનાના. ઠીક છે. પહેલાંમાં શું થયું? ખાધાનું ઈટનું પાછળ એસ લાગ્યો છે અને સાદા ભૂતકાળની અંદર એનું ભૂતકાળનું રૂપ લાગ્યું છે એટલે ઈટનું એડ થયું. સાદો વર્તમાન કાળનું ફરી એક ઉદાહરણ જોઈએ. હું પાણીનો પ્યાલો લાવું છું. આઈ બ્રિંગ અ ગ્લાસ ઓફ વોટર. અને સાદા ભૂતકાળની અંદર હું પાણીનો પ્યાલો લાવ્યો. આઈ બ્રિંગનું શું થશે? બ્રોટ. આઈ બ્રોટ અ ગ્લાસ ઓફ વોટર. ઠીક છે. તો એકદમ સિમ્પલ છે.
કંઈ પણ તમને કન્ફ્યુઝન હોય તો મને કોમેન્ટમાં અથવા ગૂગલ ક્લાસરૂમમાં કોમેન્ટમાં લખીને મને જાણ કરશો. ઠીક છે? ઓકે.